ભગવાન કૃષ્ણના બાલ ચરિત્રોની કથાનું આપણે શ્રવણ કરવાનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો ગોકુળને વિશે જન્મ થયો. ક્યાં થયો? ગોકુળમાં ને કે મથુરામાં? ક્યાં થયો? મથુરામાં ભગવાન જન્મ્યા. રાતોરાત વસુદેવજી એને ગોકુળમાં મેલી આવ્યા. ગોકુળની અંદર નંદાલયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ જ ધામધૂમથી જન્મ મહોત્સવ ઉજવાયો. અને કેવો આનંદ થયો! સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા સંભળાવે છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામનાઃ आहूय विप्रान् वेदज्ञान स्नातशुचिरलङ्कृत શું થયું? નંદસ્તુ આત્મજ ઉત્પન્ને, નંદ રાજાને ત્યાં કને એક પુત્રનો જન્મ થયો. આત્મજ જન્મ થયા. પણ એ કોણ છે? તો જાત આહલાદ. આહલાદ એટલે આનંદ, જાત એટલે એનો જન્મ થયો. એમ કહેવાય કે નંદ બાબાની ઘરે સાક્ષાત આનંદનો જન્મ થયો. કેનો જન્મ થયો? આનંદ. ને એટલા માટે જ આપણે બોલીએ ને, નંદ ઘેર આનંદ ભયો. કોણ ભયો? આનંદ. જે આનંદ ઘન સ્વરૂપ છે, આનંદનો મહાસાગર છે, એ જ ભગવાન નંદાલયની અંદર જન્મ પામી ગયા. તો કેવો આનંદ થયો હશે તમે કલ્પના કરો. સાક્ષાત આનંદનું અવતરણ થયું તો આખું એ ગોકુળ ગામ આનંદની અંદર ઝૂલવા લાગી ગયું. અને નંદ બાબા મહામના બની ગયા. મહામના બની અને દાન કરવા લાગ્યા. જેને મારું અને તારું મટી જાય એને પછી મહામનો કહેવાય. મહામનો એટલે ઉદાર દિલવાળો. નંદ બાબા ઉદાર દિલના બની અને ખૂબ દાન આપ્યું. છૂટે હાથે ખૂબ દાન આપ્યું છે. ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ પૂરો થયો. એમ કહેવાય કે આખે આખું ગોકુળ ગામ છે ને મીઠાઈમાં પરિવર્તિત થઈ ગયું. એવી મજા આવી કે જેની કોઈ સીમા નહીં. આવી રીતે ધામધૂમથી ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવાયો. થોડાક દિવસ પસાર થયા. ત્યાં નંદ બાબા ગોકુળની રક્ષા બીજા ગોવાળિયાઓને સોંપી અને પોતે મથુરા ગયા છે કંસને કર આપવા માટે. પણ એ ગયા એના પહેલા સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારથી ભગવાનનો ધરતી ઉપર જન્મ થયો ત્યારથી ગોકુળ સર્વ સમૃદ્ધિથી યુક્ત થયું. તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડમભુન નૃપ. રમા ક્રીડમભુન નૃપ. ભગવાન ગોકુળમાં આવ્યા તો ગોકુળ છે એ કેવું થયું? સર્વ સમૃદ્ધિમાન. બધી પ્રકારની સમૃદ્ધિઓ ગોકુળમાં આવીને નિવાસ કરવા લાગી. અને હરે નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડા મભુન રૂપ. હે રાજન, ભગવાન આવ્યા એને કારણે આખું એ ગોકુળ લક્ષ્મીજીને રમવાનું એક ક્રીડાંગન બની ગયું, મેદાન બની ગયું. ને લક્ષ્મીજી સાક્ષાત ઈ ગોકુળમાં આવીને આડોટવા લાગ્યા, રમવા લાગ્યા. જો ભગવાન આવે તો લક્ષ્મીજી આપોઆપ આવે, એને બોલાવા જવા પડે નહીં. આ બહુ સમજવા જેવું છે. માણસોને બધાને લક્ષ્મી ખપે. ખબર તમને? તમને બધાને શું ખપે? લક્ષ્મી. લક્ષ્મી એટલે સમજો તમે શું? રૂપિયા. શું ખપે? ધનલક્ષ્મી બધાને ખપે. પણ એ લક્ષ્મી છે એ એમને આવતા નથી. ક્યારે આવે? તો જ્યારે નારાયણ આવે ત્યારે એની પાછળ આપમેળે લક્ષ્મીજી આવે. પણ માણસો બધા ભૂલ ક્યાં કરે? લક્ષ્મીની પાછળ પડે. લક્ષ્મીની પાછળ પડે એટલે લક્ષ્મી ક્યાંયથી મળે નહીં. પણ જો નારાયણની પાછળ પડે તો લક્ષ્મીજી આપોઆપ મળે. આ શોર્ટકટ રસ્તો હે રૂપિયાવાળા થવાનો. હા, જો સ્વામિનારાયણ વાળા બધા રૂપિયાવાળા હોય ને, કેમ?
કારણ કે એ કોઈ દી લક્ષ્મી પાછળ ના પડે. તમે જોયું, સ્વામિનારાયણનો ભગત ક્યારે લક્ષ્મી પાછળ નહીં પડે. શેની પાછળ પડે? નારાયણની પાછળ. એ નારાયણને પકડ્યા એટલે લક્ષ્મીજીને બોલાવવા જવા પડે નહીં, ઓટોમેટિક આવી જ જાય. કેમ? તો કે લક્ષ્મી છે એ પતિવ્રતા નારી છે. પતિવ્રતા નારી શું કરે? પતિને પગલે પગલે ચાલે. તો જ્યાં નારાયણ જાય ત્યાં લક્ષ્મીજી વગર બોલાવ્યા પણ જાય. પણ જ્યાં નારાયણને આવકાર નથી ત્યાં કને લક્ષ્મીને તમે ગમે એટલી આગતા સ્વાગતા કરીને બોલાવો તો એ લક્ષ્મી ત્યાં આવે નહીં. તમે કલ્પના કરો, તમારા ઘરના હોય, ઘરવાળા એ પતિવ્રતા હોય, એને કોઈક આમંત્રણ આપે કે આજે હાજે અમારી ઘરે જમવા માટે આવજો, પણ તમારા પતિ આવશે તો મેળ નહીં પડે હો. તો તમારા ઘર ન જાય કે ન જાય? જો ના નથી પાડતા એટલે ભરોસો નથી. હે, ભરોસો નથી કે આજકાલની બાઈઓનો ભરોસા નહીં, ગમે તે હાલ્યો જાય એમ. પણ પતિવ્રતા નારી હોય એ પતિને મૂકીને ક્યારે ક્યાંય જાય નહીં, પતિને પગલે પગલે ચાલે. તો તમારા ઘરના પતિવ્રતા છે કે નથી તમે જાણો, પણ નારાયણના પત્ની જે લક્ષ્મીજી છે ને એ પરમ પતિવ્રતા સ્ત્રી છે. એટલે જ્યાં નારાયણ જાય ત્યાં લક્ષ્મીજી જાય, પણ જ્યાં નારાયણ નથી ત્યાં ક્યારેય લક્ષ્મીજી જતા નથી. એટલે તમને લક્ષ્મીવાળા થવું હોય, રૂપિયાવાળા થવું હોય તો શું કરવાનું? શું કરવાનું? નારાયણને બોલાવાના ને. હા, જો બધા માણસો કપારમાં ચાંદલો કરે, શું કરે? ખાલી ચાંદલો. ચાંદલો શેનો પ્રતીક છે? કુમકુમનો ચાંદલો એ લક્ષ્મીનું પ્રતીક છે. તો ઘણા માણસો ખાલી ચાંદલો કરે એટલે લક્ષ્મીને અપનાવે, પણ નારાયણને કોઈ ના અપનાવે. બરોબર ને? તિલક કહેવાય જે યુ, એ નારાયણનો ચરણારવિંદ છે અને લાલ ચાંદલો એ લક્ષ્મીનું પ્રતીક છે. તો તમે જોશો તો સામાન્ય રીતે માણસો બધા લાલ કુમકુમનો ચાંદલો કરે, અર્થાત લક્ષ્મીને સ્વીકારે, પણ તિલક કોઈ ન કરે એટલે કે નારાયણને સ્વીકારતા નથી. પણ એટલે જ એની પાસે લક્ષ્મીજી આવતા નથી. કારણ કે લક્ષ્મીનો નિયમ છે એ ક્યાંક ને નિવાસ કરે ભગવાનના ચરણમાં. તમે ગમે ત્યાં જોજો લક્ષ્મીનારાયણનો ફોટો તો શું હશે? શેષ સૈયા ઉપર લક્ષ્મીજી નારાયણના ચરણ જ દાબતા હશે. આવો ફોટો જોયો ને તમે? તો લક્ષ્મીજી ચંચળ છે, એ કોઈ જગ્યાએ સ્થિર ન થાય, પણ એક જગ્યાએ સ્થિર થયા. કઈ જગ્યાએ? તો આપણા સંતોએ કહ્યું, સ્થિર થઈને સેવે ચરણ રમા ડાહી રે. રમા એટલે લક્ષ્મી. એ કોઈ જગ્યાએ સ્થિર નથી થયા, પણ એક નારાયણના ચરણારવિંદની સેવા કરવામાં લક્ષ્મીજી સ્થિર થઈ ગયા. ત્યાં કને સ્થિર થઈને ભગવાનના ચરણની સેવા કરે. તો એ ચરણારવિંદ જેણે અપનાવી લીધા એને ત્યાં કને લક્ષ્મીજી આવીને કાયમી નિવાસ કરે. એટલે જો તમને લક્ષ્મીવાળા થવું હોય, અર્થાત કે રૂપિયાવાળા થવું હોય, તો સીધો સાદો ને શોર્ટકટ રસ્તો છે કે નારાયણને ઘરમાં બોલાવી લો. જો તમારા જીવનમાં નારાયણ આવી ગયા તો તમે ચાહો કે ન ચાહો તમને લક્ષ્મીવાળા થવું જ પડશે, તમને ધનવાન રૂપિયાવાળા થવું જ પડશે. નહીં ઈચ્છો તોય. કેમ? તો કે તમે નારાયણને અપનાવી લીધા ને એટલે. પણ પ્રોબ્લેમ શું થાય? રૂપિયા બધાને ખપે, ઈ આવે તો બધાને સારું લાગે. કેમ? તો કે રૂપિયા આવે તો મોજ શોખ થાય, એ બધી ઈચ્છાઓ પૂરી થાય, શોખ પુરાવો થાય. લક્ષ્મી આવે તો આ બધું થાય, પણ નારાયણ આવે તો ઉપાધિ વધી જાય ને. રોજ પૂજા પાઠ કરવી, વરે આરતી કરવી, થાળ પાણી કરવા, શણગાર કરવા. એટલે કોઈને નારાયણ જોઈતા નથી, બધાને શું ખપે? લક્ષ્મી. પણ એ નારાયણને મૂકીને લક્ષ્મીની પાછળ પડ્યા એટલે ક્યારે એ સક્સેસ જવાના નથી. જો તમને રૂપિયાવાળા થવું હોય તો ઉપાય છે ભગવાન નારાયણને ઘરમાં પધરાવો. અને જુઓ, સામાન્ય રીતે લગભગ ઘરમાં બધાએ માતાજી રાખતા હોય, બરોબર ને? પોતપોતાના કુળદેવી હોય એને રાખતા હોય, એમાં કાંઈ વાંધો નહીં. કુળદેવીને અવશ્યપણે રાખવા જોઈએ, પણ ખાલી માતાજી હોય પણ પિતાજી ન હોય તો હાલે? તમારા ઘરમાં મા બાપ બે હોય અને તમે ખાલી માતાજી એટલે માને જ નવરાવો, શણગાર કરો, પછી જમવા આપો, સેવા કરો, બધું કરો ને બાપનો ભાવે ના પૂછો તો મા રાજી થાય? માએ રાજી ન થાય. કેમ? તો કે માના ધણીને તો તમે પૂછતાય નથી ને. એમ આપણા માતાજી હોય એ કુળ પરંપરામાં જે રીતે આપણને મળ્યું હોય એ પ્રમાણે તમે એને સેવો પૂજો, કાંઈ વાંધો નથી. પણ તમે વિચાર કરો, ખાલી માતાજી છે પણ પિતાજી નથી તો પિતાજી પણ અવશ્ય હોવા જોઈએ. અર્થાત કે માતાજી છે તો ભગવાન પણ આપણા ઘરે મંદિરની અંદર સિંહાસનમાં અવશ્યપણે હોવા જોઈએ.
જો ભગવાન હશે ને તો માતાજી પણ આપણા ઉપર રાજી રહેશે, પણ જો ભગવાનની એકલા માતાજી હશે તો દુઃખી થાય ને બચારા, કારણ કે એના ભગવાન તો છે નહીં, ખાલી શક્તિ સ્વરૂપા માતાજીને જ આપણે સેવીએ છીએ, તો માતાજી પણ આપણા ઉપર એટલા રાજી થાય નહીં. માટે જો માતાજીની કૃપા જોઈતી હોય, માતાજીનો રાજીપો જોઈતો હોય તો પણ ઘરમાં તો ભગવાન અવશ્ય જોઈએ ને જોઈએ. તો ભગવાનને આવવાથી કેટલો ફાયદો થાય કે માતાજી આપોઆપ આવી જાય. ભગવાન આવે એટલે એમની શક્તિ સ્વરૂપા માતાજી આપોઆપ આવે. એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન ગોકુળમાં આવ્યા તો લક્ષ્મીજીને બોલાવા ન જવા પડ્યા, ઓટોમેટિક આવી ગયા અને ગોકુળમાં આડોટવા લાગ્યા, રમવા લાગ્યા, અને એને કારણે આખું એ ગોકુળ સર્વ સમૃદ્ધિમાન સમૃદ્ધિઓથી છલકાઈ ગયું. હતી તો ખરી જ સમૃદ્ધિ, પણ જ્યારે ભગવાનનું અવતરણ થયું ને લક્ષ્મીજી આવ્યા એટલે ઓર બધી સમૃદ્ધિ છે એ વૃદ્ધિ પામી ગઈ. ને થોડાક દિવસ જ્યાં પસાર થયા ત્યાં ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાંગતઃ નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ કરમ દાતુમ કુરુદ્વઃ. નંદ બાબા ઉપનંદન ઇત્યાદિ ગોવાળિયાઓને ગોકુળની રક્ષા કરવાનું કહી અને પોતે કંસને કર આપવા માટે ગોકુળથી મથુરા ગયા. અને જ્યારે મથુરામાં આવ્યા આ બાજુ વસુદેવજીને ખબર પડી કે મારા મિત્ર નંદજી ગોકુળથી મથુરા આવ્યા છે. તો મિત્ર છે ને, વસુદેવ અને નંદ પરમ મિત્ર છે, તો વસુદેવજીને મળવાની ઈચ્છા થઈ. આ બાજુ નંદજીને પણ ઈચ્છા હતી કે વસુદેવજીને આપણે મળવું છે. તો નંદરાજા કંસને ત્યાં કને કર આપી અને પછી વસુદેવજીને મળવા માટે ગયા. જ્યારે વસુદેવજી જોયું નંદજી આવ્યા, ઊભા થઈ ગયા અને બંને મિત્રો ઘણા વર્ષો પછી મળ્યા ને તે બાથમાં બાથ ઘાલીને મળ્યા, અરસપરસ કુશળ સમાચાર પૂછ્યા છે. એમાં વસુદેવજીએ કીધું કે હે નંદજી, હે મિત્ર, તારા ઘરે પુત્રનો જન્મ થયો તે મને કીધુંય નહીં, છતાંય પણ મને તો ખબર પડી ગઈ. ત્યારે નંદજી કહે કે મને થયું કે હું તને જાણ તો કરું, પણ પછી વળતો મેં વિચાર કર્યો. શું વિચાર કર્યો? અહો તે દેવકી પુત્રાઃ કંસેન બહવો હતાઃ એકા વશિષ્ઠ વર્જા કન્યા સાપી દિવંગતા કન્યા સાપી દિવંગતા. અરે તારે ત્યાં કને પણ ઘણા બધા પુત્રના જન્મ થયા હતા, પણ આ ક્રૂર કંસે બધાય પુત્રોને મારી નાખ્યા. એક છેલ્લી બાકી કન્યા બચી હતી, એ પણ સ્વર્ગે સિધાવી ગઈ. અરે મારી ઘરે તો એક પુત્રના જન્મનો આનંદ છે, જ્યારે તારી ઘરે તો 8 સંતાનનું મૃત્યુ છે. આટલું દુઃખ હોય ત્યારે હું એક પુત્રના સુખનું તારી આગળ કેમ વર્ણન કરી શકું? માટે મેં તને એ વાતની જાણ ન કરી. જુઓ, વસુદેવજીને ત્યાં કને દુઃખ છે અને નંદજીને ત્યાં કને આનંદ છે ને, કારણ કે નંદજીની ઘરે પુત્રનો જન્મ થયો અને વસુદેવના સંતાનો બધા મૃત્યુ પામ્યા. પણ બંને મિત્ર પોતાનું સુખ દુઃખ ભૂલી અને મિત્ર છે એના સુખ દુઃખના સહભાગી બને છે. વસુદેવને દુઃખ છે છતાં એ નંદજીના આનંદની અંદર સહભાગી થયા, અને નંદને ત્યાં આનંદ છે છતાંય પણ એ વસુદેવજીના દુઃખની અંદર સહભાગી થયા. આ જ મિત્રનું પરમ લક્ષણ છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે મિત્રનું લક્ષણ બતાવ્યું. નિજ દુઃખ ગિરિશમ રજ કરી જાના. મિત્ર કોને કહેવાય? તો ગોસ્વામી મહારાજ બતાવે છે કે નિજ દુઃખ ગિરિશમ, પોતાનું દુઃખ ગિરી એટલે પર્વત સમાન હોય તો પણ કેવું માને? રજ કરી જાના. પોતાનું દુઃખ ગમે એટલું હોય તો એને બહુ નાનું સમજે, પણ મિત્ર હી દુઃખ રજ મેરુ સમાના. પોતાના મિત્રનું રજ સરખું પણ દુઃખ હોય તો એને મેરુ જેટલું માની અને એ દુઃખને ટાળવાનો ઉપાય કરે. મિત્રના દુઃખે કરીને પોતે દુઃખી થાય
અને એ મિત્રનો દુઃખ કેમ ટળે એવા ઉપાય કરે, એ સાચો મિત્ર છે.